નમસ્કાર, આદાબ, સલામ, સત શ્રી અકાલ. કેમ છો? બધા જ મજામાં છો મિત્રો? આપે 2 દિવસ દરમિયાન અમારા જે વિડીયો લોન્ચ થયા છે એને જે સપોર્ટ કર્યો છે, જે આપે પ્રતિસાદ આપ્યો છે તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ધોરણ 12 ની અંદર જે નવા માળખાઓ, પ્રશ્નપત્રના નવા માળખાઓ આવ્યા છે એ આપના માટે અમારી નવી ચેનલ ઉપરથી આપના માટે લાવી રહ્યા છે. એમાં પણ વિદ્યાર્થીઓની કેટલીક સ્પેશિયલ કમેન્ટો પણ આવે છે કે સર, જેમ કે આપણે 2 વિષયના ઓલરેડી મૂકી દીધા છે, નામાના મૂળ તત્વો અને અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર, આ બંનેના આપણે પ્રશ્નપત્રના માળખા મૂકી દીધા છે. કેટલાક વિદ્યાર્થીઓ અમને કમેન્ટમાં પણ કહી રહ્યા છે, સર BA વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, SP ના પ્રશ્નપત્રના વિડીયો પણ બનાવો. આ તમામે તમામ કમેન્ટો અમારા માટે જરૂરી છે અને અમને આપનો પ્રતિસાદ મળી રહ્યો છે. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અહીંયા અમારા મહેશ પરમાર નામના વિદ્યાર્થીએ રિક્વેસ્ટ કરી છે. આ રિક્વેસ્ટ અને ધ્યાનમાં લઈને અને ઘણા બધા છોકરાઓને પરીક્ષાની તૈયારી કરવામાં બહુ સરળતા રહે એ માટે આજે આપણે જોવાના છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ના પ્રશ્નપત્રનું માળખું. વાણિજ્ય વ્યવસ્થા અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રશ્નપત્રનું માળખું. હું પ્રોફેસર ઉદય વૈદ્ય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં. મિત્રો, આ તમામે તમામ માળખાની જે ગોઠવણી છે, તૈયારી છે, એની માર્ગદર્શિકા જે બોર્ડે આપી હતી એને વિષય વસ્તુને બહુ સરળ રીતે આપની સમક્ષ લાવી શકાય એટલે શ્રી અશોક દવે સાહેબના માર્ગદર્શન નીચે અમે આખો આ કોઠો તૈયાર કર્યો છે અને આપના સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પ્રશ્નપત્રના માળખા પ્રમાણે કુલ 5 વિભાગ હશે. વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D, વિભાગ E. આમ કુલ 5 વિભાગોમાં આખું પ્રશ્નપત્ર વહેંચાયેલું છે, જેમાં વિભાગ A 20 માર્ક્સનો, વિભાગ B 10 માર્ક્સનો, વિભાગ C 26 માર્ક્સનો, વિભાગ D 24 માર્ક્સનો અને વિભાગ E 20 માર્ક્સનો. આમ કુલ 100 માર્ક્સનું આખું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે આપના માટે, જેમાં જેમાં કુલ 12 પ્રકરણોનો સમાવેશ થાય છે. 12 પ્રકરણોમાંથી આપણે શરૂઆત કરીએ. પહેલા પ્રકરણમાંથી બહુવિકલ્પી, વિભાગ A એટલે બહુવિકલ્પી નંબર, પ્રશ્ન નંબર 1, 2, 3 પહેલા પ્રકરણમાંથી હશે. જ્યારે ટૂંકા પ્રશ્નો 21 અને 22મા નંબરના ટૂંકા પ્રશ્નો વિભાગ B માં આપણને પ્રકરણ નંબર 1 માંથી પૂછાશે. 2 માર્ક્સના 2 પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર 31 અને 32 નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 1 માંથી જ પૂછાશે. વિભાગ ડી માંથી એટલે કે 3 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે. ફરીથી મિત્રો, વિભાગ એ ની અંદર એટલે કે બહુવિકલ્પી પ્રશ્ન નંબર 1, 2, 3, વિભાગ બી ની અંદર 21 અને 22, વિભાગ સી ની અંદર 31 અને 32 અને વિભાગ ડી ની અંદર 2 પ્રશ્નો 48 અને 49. આમ કુલ સમગ્ર પ્રકરણ 15 માર્ક્સનું થવા જઈ રહ્યું છે, જે ઘણું કામનું છે અને ઘણું મહત્વ દર્શાવે છે. આગળ વધીએ મિત્રો, પ્રકરણ નંબર 2. પ્રકરણ નંબર 2 માં આપણને ચોથા નંબરનો બહુવિકલ્પી પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 2 માંથી પૂછાશે. વિભાગ સી માંથી 33મા નંબરનો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 2 માંથી પૂછાશે. જ્યારે વિભાગ ડી માંથી 50મા નંબરનો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 2 માંથી પૂછાશે. એટલે વિભાગ એ, વિભાગ સી અને વિભાગ ડી ને લગતા તમામ પ્રશ્નો પ્રકરણ નંબર 2 માંથી આપણે કરી નાખવાના થશે. આ તમામ પ્રશ્નોનો સરવાળો એટલે કે પ્રકરણ નંબર 2 માંથી આપણને કુલ 6 માર્ક્સનું પૂછાવાનું છે. આગળ વધીએ મિત્રો, પ્રકરણ નંબર 3 માંથી 2 બહુવિકલ્પી પ્રશ્ન નંબર 5 અને 6, 1 માર્ક્સનો એક પ્રશ્ન એટલે કે 23મા નંબરનો પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્નો એટલે કે 34 અને 35 નંબરનો પ્રશ્ન અને 5 માર્ક્સનો એક પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 60, 60મા નંબરનો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 3 માંથી આવશે. એટલે કે સમગ્ર પ્રકરણમાંથી આપણને 12 માર્ક્સનું આખું પ્રકરણ પૂછાવાનું છે, જે ઘણું મહત્વ દર્શાવે છે અને કરવું પડશે. આગળ વધીએ મિત્રો, આગળ આપણે વધીએ પ્રકરણ નંબર 4 ની અંદર. પ્રકરણ નંબર 4 ની અંદર ના તો બહુવિકલ્પી પૂછાવાના છે, ના તો 1 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે, કિંતુ 36 અને 37 નંબરનો પ્રશ્ન જે વિભાગ સી ની અંદર 2 માર્ક્સના હશે એટલે 2 માર્ક્સના 2 પ્રશ્નો એટલે કે 4 માર્ક્સ ની અંદર કવર થશે. જ્યારે વિભાગ ડી ની અંદર 3 માર્ક્સના 2 પ્રશ્નો, વિભાગ
ડી ની અંદર 3 માર્ક્સના 2 પ્રશ્નો એટલે 3 ને 3 6 અને 2 ને 2 4. આમ આખું પ્રકરણ 10 માર્ક્સનું થવા જઈ રહ્યું છે. આગળ વધીએ મિત્રો, પ્રકરણ નંબર 5 ની વાત કરીએ. પ્રકરણ નંબર 5 ની વાત કરીએ. પ્રકરણ નંબર 5 માંથી એક બહુવિકલ્પી પ્રશ્ન પૂછાશે, જ્યારે વિભાગ સી ની અંદર બે પ્રશ્નો પૂછાશે. પ્રશ્ન નંબર 38 અને 39મો નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 5 માંથી જ હશે. જ્યારે વિભાગ ઈ ની અંદર 5 માર્ક્સનો 5 માર્ક્સના 2 પ્રશ્ન એટલે 5 ને 5 10 માર્ક્સનું પ્રકરણ વિભાગ ઈ ની અંદર પ્રકરણ નંબર 5 માંથી પૂછાશે, જે ઘણું મહત્વ દર્શાવે છે. આમ જોવા જઈએ તો સમગ્ર પ્રકરણ આપણને 15 માર્ક્સનું પૂછાઈ શકે છે, જે ઘણું મહત્વ દર્શાવે છે. મિત્રો, 5મા નંબરના પ્રકરણમાંથી આપણે બહુવિકલ્પી તમામ કરી દઈશું. 2-2 માર્ક્સના પ્રશ્નો કરીશું અને 5 માર્ક્સના પ્રશ્નો કરીશું. 5 માર્ક્સના પ્રશ્નો ખાસ કરીશું, કારણ કે 5 ને 5 5-5 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાવાના છે, જે આપણને તૈયારીમાં કામ લાગશે અને વધુમાં વધુ માર્ક્સ લાવવામાં મદદરૂપ થવાના છે. મિત્રો, આગળ વધીએ પ્રકરણ નંબર 6 તરફ. પ્રકરણ નંબર 6 ની અંદર એક બહુવિકલ્પી પૂછાવાનો છે, જ્યારે બે માર્ક્સના 2 પ્રશ્નો અને 5-5 માર્ક્સના 2 પ્રશ્નો. એમ જોવા જઈએ તો માત્ર પ્રકરણ નંબર 5 અને 6 શેની વાત કરી રહ્યા છે મિત્રો? પ્રકરણ નંબર 5 અને 6 ના મોટા પ્રશ્નો બધા જ કરી દેવાથી, ફરીથી બોલું છું મિત્રો, પ્રકરણ નંબર 5 અને 6 ના બધા જ મોટા પ્રશ્નો કરી દેવાથી વિભાગ ઈ તમે સંપૂર્ણપણે લખી શકશો. ફરીથી બોલું છું મિત્રો, જે ઘણી કામની માહિતી છે, પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 6 સંપૂર્ણ રીતે કરી દેવાથી આપ 20 માર્ક્સ લાવી શકો છો, જે ઘણું મહત્વ દર્શાવે છે. એટલે કે પાછા આવી જઈએ આપણે ચર્ચા ઉપર, કે આપણે પ્રકરણ નંબર 5 ની ચર્ચા કરતા હતા. માફ કરજો મિત્રો, પ્રકરણ નંબર 6 ની ચર્ચા કરતા હતા. પ્રકરણ નંબર 6 ની અંદર એક બહુવિકલ્પી પૂછાવાનો છે, 2-2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાવાના છે, જ્યારે 5-5 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાવાના છે. આમ આખું પ્રકરણ 15 માર્ક્સનું પૂછાવા જઈ રહ્યું છે, જે ઘણું મહત્વ દર્શાવે છે. આગળ વધીએ મિત્રો, આગળ આવશે પ્રકરણ નંબર 7. પ્રકરણ નંબર 7 ની અંદર 9મો અને 10મો પ્રશ્ન. કયા પ્રશ્નની વાત થઈ રહી છે મિત્રો? 9મો અને 10મો નંબરનો પ્રશ્ન એટલે કે બહુવિકલ્પી પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 7 માંથી પૂછાશે, જ્યારે બી વિભાગની અંદર એક વાક્યના જવાબોની અંદર 24મા નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 7 માંથી હશે, જ્યારે 42મા નંબરનો 2-2 માર્ક્સનો જે પ્રશ્ન પૂછાય છે, એમાં 42મા નંબરનો પ્રશ્ન વિભાગ સી ની અંદર હશે, જ્યારે 54મા નંબરનો પ્રશ્ન, કયા નંબરનો પ્રશ્ન? 54મા નંબરનો 3-3 માર્ક્સના પ્રશ્નો એ વિભાગ ડી ની અંદર હશે. એટલે આ પ્રકરણ કુલ 8 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું પૂછાવા જઈ રહ્યું છે? 8 માર્ક્સનું આ પ્રકરણ કરવું જરૂરી બની જાય છે. આગળ વધીએ મિત્રો, પ્રકરણ નંબર 9 ની અંદર બહુવિકલ્પી 11 અને 12 નંબરનો જે પ્રશ્ન છે, 11 અને 12 નંબરનો પ્રશ્ન છે, એ વિભાગ એ ની અંદર પ્રકરણ નંબર 8 માંથી હશે. 25મા નંબરનો પ્રશ્ન એ પ્રકરણ નંબર 8 માંથી હશે, વિભાગ બી ની અંદર, જ્યારે 43મા નંબરનો પ્રશ્ન વિભાગ સી ની અંદર પ્રકરણ નંબર 8 માંથી હશે. 53મા નંબરનો પ્રશ્ન વિભાગ ડી ની અંદર પ્રકરણ નંબર 8 માંથી હશે. એટલે આ પ્રકરણ પણ 8 માર્ક્સનું, કેટલા માર્ક્સનું પ્રકરણ થવા જઈ રહ્યું છે? કુલ 8 માર્ક્સનું પ્રકરણ થવા જઈ રહ્યું છે. આગળ વધીએ મિત્રો પ્રકરણ નંબર 9 તરફ. પ્રકરણ નંબર 9 ની અંદર 13મો અને 14મો પ્રશ્ન બહુવિકલ્પી પ્રશ્ન વિભાગ એ ની અંદર આપણને પૂછાશે પ્રકરણ નંબર 9 માંથી, જ્યારે 26મા નંબરનો પ્રશ્ન વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 9 માંથી પૂછાશે. 2-2 માર્ક્સના પ્રશ્નોની અંદર વિભાગ સી ની અંદર 44મા નંબરનો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 9 માંથી પૂછાશે, જ્યારે 55મા નંબરનો પ્રશ્ન વિભાગ ડી ની અંદર 3-3 માર્ક્સનો પ્રશ્ન એ આપણને પ્રકરણ નંબર 9 માંથી પૂછાશે. એટલે કે આ પ્રકરણ સંપૂર્ણપણે 8 માર્ક્સનું આપણને પૂછાવાનું છે. કેટલા માર્ક્સનું પૂછાવાનું છે વિદ્યાર્થી મિત્રો? 8 માર્ક્સનું. આગળ વધીએ મિત્રો પ્રકરણ નંબર 10 તરફ. પ્રકરણ નંબર 10 માંથી આપણને 2 બહુવિકલ્પી પૂછાવાના છે, જેના નંબર છે 15 અને 16મા નંબરનો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 10 માંથી પૂછાશે.
27 અને 28માં નંબરના એક વાક્ય એક ટૂંકા પ્રશ્નો જે આપણને વિભાગ બી ની અંદર પૂછાય છે એ પ્રકરણ નંબર 10 માંથી પૂછાશે. 45માં નંબરનો પ્રશ્ન જે વિભાગ સી માં પૂછાય છે એ પણ પ્રકરણ નંબર 10 માંથી પૂછાશે. જ્યારે 56 અને 57માં નંબરનો પ્રશ્ન કયા નંબરના પ્રશ્નની વાત થઈ રહી છે મિત્રો? 56 અને 57માં નંબરના પ્રશ્નની વાત થઈ રહી છે. 56 અને 57માં નંબરનો પ્રશ્ન વિભાગ ડી ની અંદર પ્રકરણ નંબર 10 માંથી પૂછાશે. એટલે કે સમગ્ર પ્રકરણ કુલ 12 માર્ક્સનું પૂછાવા જઈ રહ્યું છે. વાત કરીએ મિત્રો આગળ 11મા નંબરનો પ્રકરણ 11મા નંબરમાં પ્રશ્ન નંબર 17 અને 18 બહુવિકલ્પી પ્રશ્ન નંબર 17 અને 18 આપણને પૂછાશે પ્રકરણ નંબર 11 માંથી. એક વાક્ય એટલે કે ટૂંકા પ્રશ્નોના 29મા નંબરનો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 11 માંથી પૂછાશે. જ્યારે 46મા નંબરનો પ્રશ્ન વિભાગ સી ની અંદર આપણને પ્રકરણ નંબર 11 માંથી પૂછાશે. 58મા નંબરનો પ્રશ્ન વિભાગ ડી ની અંદર આપણને પ્રકરણ નંબર 11 માંથી પૂછાશે. 5 માર્ક્સના પ્રશ્નોની વાત કરીએ મિત્રો એટલે કે મોટા પ્રશ્નોની અંદર એક પ્રશ્ન પ્રકરણ નંબર 11 માંથી પ્રશ્ન નંબર 65 નંબરનો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 11 માંથી પૂછાશે. એનો મતલબ એવો થયો કે કુલ 13 માર્ક્સના પ્રશ્નો આની અંદરથી આ પ્રકરણમાંથી પૂછાવાના છે. આગળ વધીએ મિત્રો પ્રકરણ નંબર 12 ની અંદર 19 અને 20 એટલે કે છેલ્લા પ્રકરણની અંદરથી પ્રકરણ નંબર 12 ની અંદરથી બે બહુવિકલ્પી પ્રશ્નો પૂછાવાના છે. 30મા નંબરનો પ્રશ્ન એટલે કે વિભાગ બી ની અંદર છેલ્લો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 12 માંથી પૂછાશે. વિભાગ સી ની અંદર છેલ્લો પ્રશ્ન એટલે કે 2 માર્ક્સનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 47 આપણને પ્રકરણ નંબર 12 માંથી પૂછાશે. વિભાગ ડી ની અંદર પણ છેલ્લો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 59 3 માર્ક્સનો એ પણ પ્રકરણ નંબર 12 માંથી પૂછાશે. આમ કુલ 8 માર્ક્સનું સંપૂર્ણ પ્રકરણ પૂછાવાનું છે. મિત્રો આગળ વધીએ જો આપણે ધ્યાનથી જોયા હશે અને સમજ્યા હશું તો આખું વિભાગ એ ની અંદર 20 પ્રશ્નો પૂછાવાના છે. જેની અંદરથી બહુવિકલ્પી વિશે 20ના જવાબ લખવા પડશે. જ્યારે ટૂંકા પ્રશ્નોની વાત કરીએ તો ટૂંકા પ્રશ્નોમાં 10 માર્ક્સના ટૂંકા પ્રશ્નો પૂછાશે વિભાગ બી ની અંદર. જ્યારે 10 લખવા કમ્પલસરી છે એટલે કે લખવા બધા પ્રશ્નોના જવાબ આપવા કમ્પલસરી છે. ત્યારબાદ વિભાગ સી ની અંદર કુલ 17 પ્રશ્નો પૂછાશે. કેટલા પ્રશ્નો પૂછાવાના છે મિત્રો? 17. જેની અંદરથી લખવાના પ્રશ્નો 13 છે. 17માંથી કોઈ પણ 13 પ્રશ્નો લખવાના છે. ફરીથી વાત કરીએ મિત્રો 17માંથી કુલ 13 પ્રશ્નો લખવાના છે. આગળ વધીએ મિત્રો વિભાગ ડી ની અંદર 12 પ્રશ્નો પૂછાવાના છે. પૂછાવાના કેટલા પ્રશ્નો છે? 12 પ્રશ્નો. જ્યારે એની અંદરથી આપણે લખવાના છે કોઈ પણ 8. લખવાના કેટલા છે મિત્રો? લખવાના પ્રશ્નો છે કોઈ પણ 8. 12 માંથી કોઈ પણ 8. જ્યારે વિભાગ ઈ ની વાત કરીએ તો 6 પ્રશ્નો પૂછાવાના છે. જેમાંથી લખવાના પ્રશ્નો છે કોઈ પણ 4. આમ જોવા જઈએ તો આખા પ્રશ્નપત્રમાં કુલ 65 પ્રશ્નો પૂછાશે 130 માર્ક્સના. કેટલા? 65 પ્રશ્નો 130 માર્ક્સમાં. જેમાંથી કેટલા જવાબ આપવા જરૂરી છે? જેમાંથી 55 પ્રશ્નોના જવાબ આપવા જરૂરી છે. જેનો કુલ માર્ક્સ થશે 100. આમ સંપૂર્ણ પેપર લખવા માટે 55 પ્રશ્નો તો ઓછામાં ઓછા આવડવા જોઈએ. એટલે કે 55 પ્રશ્નોના જવાબ તો લખવા જ પડશે. અને આશા કરું છું મિત્રો આટલું વ્યવસ્થિત રીતે જો તમારી સામે પ્રશ્નપત્રનું માળખું સમજાયું હોય તો તમે પદ્ધતિમાં પણ બદલાવ કરશો, વાંચવાની પદ્ધતિમાં પણ બદલાવ કરશો. આપ જે પ્રમાણે કમેન્ટ કરો છો એ પ્રમાણે અમે આગળ તમને અમારા કન્ટેન્ટમાં એટલે કે સારી રીતે તમને માર્ગદર્શન મળે એવો પ્રયત્ન પણ કરતા રહીએ છીએ. આગળ અમારા વિડીયો જોવા માટે અને જોતા રહેવા માટે ચેનલને લાઈક કરીને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જરૂરિયાત હોય એવા વિદ્યાર્થીઓને પહોંચાડજો જેથી વધુમાં વધુ આપણા વિદ્યાર્થીઓ માર્ક્સ લાવી શકે. અહીં સુધી આપણે રાખીએ છીએ મિત્રો. આગળ જોઈશું આપણે આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્રનું માળખું. મળીએ છીએ આવતીકાલે આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્રના માળખા સાથે.